સમરસતાનો સંદેશ। જ્યાં ભેદભાવની દિવાલો તૂટે ત્યાં સમરસ ભારતનું નિર્માણ થાય છે અને જ્યાં સંતોના સંકલ્પ સાથે માનવતા જોડાય ત્યાં ઇતિહાસ સર્જાય છે। આવો જ એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રસંગ બન્યો છે વાવથરાદ વિસ્તારમાં, જ્યાં લાખણી તાલુકાના નાના કાપરા સ્થિત રઘુનાથપુરી મઠના પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય શ્રી મહંત શ્રી કુરશીપુરી બાપુએ વાલ્મીકી સમાજના વડીલોને રણુજા અને હરિદ્વારમાં ગંગા સ્નાન કરાવવા માટે ભવ્ય યાત્રા પ્રસ્થાન કરાવી છે। આ યાત્રા માત્ર ગંગા સ્નાન નથી, પરંતુ સમાજમાં એકતા, સમાનતા અને સમરસતાનો જીવંત સંદેશ છે। જાતિ નહીં, જ્ઞાતિ નહીં, ઉચ્ચ નીચ નહીં, પરંતુ માનવતા સૌથી મોટો ધર્મ છે। આ વિચારને વર્ષોથી જીવનમાં ઉતારનાર રઘુનાથપુરી મઠના પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય મહંત શ્રી કુરશીપુરી બાપુએ એકવાર સમાજને નવી દિશા બતાવી છે। લાખણી તાલુકાના નાના કાપરા સ્થિત રઘુનાથપુરી મઠથી વાલ્મીકી સમાજના ભાઈઓ વડીલો રણુજા અને હરિદ્વારના પવિત્ર ગંગા સ્નાન માટે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં શ્રદ્ધા, ભક્તિ અને સમરસતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો, જેનું કોઈ નહીં એનું લાખું જવું ધામ છે। મહંતશ્રીના આ સંકલ્પને આજે હજારો લોકો આશીર્વાદ સમાન માની રહ્યા છે। સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચે અને દરેક વ્યક્તિને સમાન સન્માન મળે તેવો સંદેશ આ યાત્રા આપી રહી છે। યાત્રા થરાદ ખાતે ગૌ સર્કલની પ્રદક્ષિણા કરીને હરિધૂન અને જયઘોષ વચ્ચે રણુજા અને ત્યારબાદ હરિદ્વાર તરફ પ્રસ્થાન થઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। આ પ્રસંગે વાવથરાદ જિલ્લાના પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોરે યાત્રાને વિદાય આપી અને સમાજમાં સમરસતા તથા એકતાના આવા પ્રયાસોને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી। પૂજ્ય મહંત શ્રી કુરશીપુરી બાપુ વર્ષોથી વાવથરાદ વિસ્તારમાં જાતિવાદના વાડાઓ તોડીને સમાજને એક મંચ પર લાવવાનું કાર્ય કરી રહ્યા છે। તેમના પ્રયાસોથી અનેક સમાજો વચ્ચે ભાઈચારો, સદભાવના અને પરસ્પર વિશ્વાસની નવી જ્યોત પ્રગટી છે અને એની શરૂઆત થઈ છે। સમરસતા એટલે માત્ર સાથે બેસવું નહીં, પરંતુ સાથે ચાલવું, સાથે જીવવું અને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બનવું। આ યાત્રા એ જ સંદેશને જીવંત બનાવી રહી છે। સંતો હંમેશા સમાજને જોડવાનું કાર્ય કરે છે અને આજે રઘુનાથપુરી મઠમાંથી નીકળેલી આ યાત્રાએ વાતનો જીવંત પુરાવો પણ આપ્યો છે। એકતા, સદભાવના અને સમરસતાની આ જ્યોત હવે ગામથી શહેર, સમાજથી રાષ્ટ્ર સુધી પ્રગટે એ જ સૌની કામના છે। ગંગા સ્થાનની આ યાત્રા કદાચ થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે, પરંતુ સમરસતા, માનવતા અને એકતાનો જે સંદેશ આજે વાવથરાદની ધરતી પરથી સમગ્ર સમાજ સુધી પહોંચ્યો છે ને, તે વર્ષો સુધી લોકોના હૃદયમાં જીવંત રહેશે। વહેલી સવારથી એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। નાના કાપરા ખાતે લાખું જહુ ધામથી રઘુનાથપુરીની જયઘોષ સાથે, રામદેવ પીરની જયઘોષ સાથે અને ગંગા મૈયાની જયઘોષ સાથે આ યાત્રાની શરૂઆત થઈ। થરાદ પહોંચતા જ અનેક લોકો ઉમટી પડ્યા। ત્યાં વાવથરાદ જિલ્લાના ભાજપ પ્રમુખ ડૉક્ટર નરેશ ઠાકોર અને મહામંત્રી કમલેશભાઈ આચાર્ય પહોંચ્યા અને આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। થરાદ પહોંચતાની સાથે જ ગૌ સર્કલની આસપાસ આ યાત્રાએ તમામ લોકો સાથે મળીને આ ગૌ માતાને પ્રદક્ષિણા કરી અને યાત્રાનું પ્રસ્થાન